જો તમારો પગાર 15,000થી વધુ છે અને તમને પીએફના ફાયદા નથી મળી રહ્યા તો આ સમાચાર તમારા માટે છે। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઈપીએફઓની સેલેરી લિમિટ વધારવા પર 4 મહિનાનું અલ્ટિમેટમ આપી દીધું છે। ચાલો સમજીએ કે આનાથી તમારા ખિસ્સા પર શું અસર પડશે। મિત્રો, છેલ્લા 11 વર્ષથી ઈપીએફઓમાં પગારની મર્યાદા માત્ર 15,000 રૂપિયા છે। એટલે કે જો કોઈનો પગાર આનાથી ઓછો હોય તો કંપની તેને પીએફ સ્કીમમાં સામેલ કરવા બંધાયેલી નથી। પરિણામે આવ્યું કે મોંઘવારી વધી ગઈ, લઘુત્તમ વેતન વધી ગયું, પરંતુ પીએફના નિયમો જૂના જ રહ્યા। લાખો કર્મચારીઓ સામાજિક સુરક્ષાથી વંચિત રહી ગયા છે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આટલા વર્ષોથી આમાં કોઈ ફેરફાર કેમ નથી થયો। 2022માં પણ ઈપીએફઓની કમિટીએ આ મર્યાદા વધારવાની ભલામણ કરી હતી, પરંતુ સરકાર મૌન હતી। હવે કોર્ટે આદેશ આપ્યો છે કે સરકાર 4 મહિનાની અંદર આના પર અંતિમ નિર્ણય લે। અનુમાન છે કે આ લિમિટ 15,000 રૂપિયાથી વધીને 21,000 રૂપિયા અથવા તો 25,000 રૂપિયા થઈ શકે છે। જો આ મર્યાદા વધશે તો વધુ લોકોના ખાતામાં પીએફ જમા થશે અને નિવૃત્તિ સુરક્ષિત બનશે। તમને શું લાગે છે, સેલેરી લિમિટ પીએફ માટે કેટલી હોવી જોઈએ? કમેન્ટમાં જણાવો અને તમારા ઓફિસ ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરો। આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।